નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુજેટા પ્રાથમિક શાળા જયેશ કુમાર કે બારિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સંખ્યા પરિચય, સંખ્યા સાથે રમત સ્વાધ્યાય 3.3ની વાત કરતા હતા. એની અંદર દાખલો 3 આપણે પૂરો કર્યો અને દાખલા 3ની અંદર આપણે જોયું કે 6 વડે દાખલા 3માં જોયું કે 6 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા આપણે શોધતા હતા. એના દાખલા 3 મેં ગણાવ્યા હતા, એ સિવાયના તમારે જાતે ગણવાના છે. હવે દાખલા નંબર 4ની વાત કરીએ આપણે. દાખલા નંબર 4 આપણને શું કહે છે? જુઓ, વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી, તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. બરાબર. હવે પહેલી સંખ્યા છે 5445. બરાબર. હવે પહેલા આપણે સમજી લઈએ. આગલા પીરિયડમાં આપણે સમજેલા છે. ફરી પણ તમને હું માહિતી આપી દઉં કે 11 વડે વિભાજ્ય એટલે કે 11 વડે ભાગી શકાય તેવી સંખ્યા આપણે શોધવાની છે. તો આપણે 11 ની ચાવી શું કહે છે? તમે જુઓ, સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનોના અંકો અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો તફાવત 0 કે 11 નો ગુણક હોય તો આપેલ સંખ્યા 11 વડે નિશેષ ભાગી શકાય છે. હવે હું તમને સમજાવું. બરાબર છે. આવી એક સંખ્યા આપી છે આપણને, એવું કે આ સંખ્યા 11 વડે નિશેષ ભાગી શકાય કે નહીં ભાગી શકાય. તો આપણને એવું કીધું છે સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનો. ચાલો સમજો કે આ એકી સ્થાન છે, આ બેકી સ્થાન છે, આ એકી સ્થાન, આ બેકી સ્થાન, એકી સ્થાન, આ બેકી સ્થાન. બરાબર. હવે શું કરવાનું? એકી સ્થાન કયું? એક તો આ ને આ. બરાબર. તો 5 + 4 + 2 આનો સરવાળો કરો. પછી બેકી સ્થાનનો સરવાળો કરવાનો. 4 2 અને 4, 4 2 અને 4, 5 ને 4 9, 10 ને 11, 4 ને 4 8 ને 2 10. હવે આ બે નો તફાવત તમે જોઈએ તો 11 - 10 બરાબર 1 થયો. બરાબર છે. આપણે શું કરવાનું? આનો જે તફાવત છે કેટલો આવવો જોઈએ? 0 આવવો જોઈએ. અથવા 11 નો ગુણક. તમને એવું થાય કે 11 નો ગુણક એટલે શું? તો કે 11 * 1 = 11 આવવો જોઈએ. 11 * 2 = 22 આવવો જોઈએ. 11 તારી 33 આવવો જોઈએ. એટલે કે 11 નો ગુણક આવવો જોઈએ. તો આપણે એને 11 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. આ તમને માહિતી આપી. હવે આપણે ઉપર દાખલામાં જે આપ્યો છે એની વાત કરીએ કે અહીં આપણને એક દાખલો આપ્યો છે. જો 5445. હવે તમે એકી સ્થાન જુઓ તો કે આ એકી સ્થાન, આ કયું સ્થાન? તો કે બેકી સ્થાન. આ કયું સ્થાન? એકી. અને આ કયું? બેકી. ચાલો, એકી સ્થાનમાં કોણ કોણ છે? તો કે 5 અને 4 અથવા 4 અને 5. બરાબર. તો અહીં શું કીધું ખબર? સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો. એકી સ્થાન એટલે 5 અને 4. 5 + 4 = 9. ચાલો, એકી સ્થાનનો સરવાળો કેટલો આવ્યો? 9. સંખ્યાની જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો. બેકી સ્થાન કયું? ચાલો, આ એકી છે એટલે આ બેકી. એકી બેકી તો કયા? 4 અને 5. ચાલો, સરવાળો કેટલો થયો? 9. બરાબર છે. હવે તમે જુઓ, સરવાળો એમનો 9 થાય છે એટલે આપણે લખીએ તેથી બંનેના સરવાળાનો તફાવત એટલે બાદબાકી. બંને સરવાળા એટલે આ સરવાળો અને આ સરવાળો, બંનેના સરવાળાનો તફાવત બરાબર. ચલો, આ કેટલા છે? 9. તફાવત એટલે બાદબાકી. 9 - 9 = 0. બરાબર. આપણને જો સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાનના અંકો અને બેકી સ્થાનના અંકોનો તફાવત કેટલો હોવો જોઈએ? 0.
આપણો શૂન્ય આવી ગયો. તેથી આપણે લખીએ, તેથી 5445 ને 11 વડે નિશેષ ભાગી શકાય. બરાબર, આ દાખલો આપણને પૂરો થાય છે. હવે ખાલી હું તમને બતાવી જોઉં કે ખરેખર આને 11 વડે ભગાય છે. આપણે અંદર ભાગવાનું નથી, પણ તમારી સમજૂતી માટે તો કરીએ. આપણે 5445 ને 11 વડે ભાગીએ તો કે 11 પંચા 55, એટલે 11 ચોક 44, 0 1 વધે. બરાબર, ઉપરથી 4 ઉતારીએ. 11 નવા 99, 11 દાન 110, એટલે 11 નવા 99. અહીંથી દશક લઈએ એટલે અહીં 14 અને અહીં આવશે 9. 14 માંથી 9 કાઢો એટલે કેટલા વધશે? 5. આ 5 નીચે ઉતારો, 9 માંથી 9 જાય 0. 11 પંચા 55 આવી ગયા 0 0. તો આ સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. આપણે આવું કરવાનું નથી, પણ તમને મેં બતાવ્યું કે આ રીતે આપણે આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. હવે દાખલા નંબર બીજો, એની પછી બીજો એક દાખલો લઈએ આપણે. હું 2-3 દાખલા ગણાવીશ, બીજા તમારી પ્રેક્ટિસ માટે રાખીશ. બરાબર છે? ચાલો, બી નંબરનો દાખલો. બી નંબરનો દાખલો શું કહે છે? જુઓ, 10,824. બરાબર, હવે તમને ખ્યાલ આવી ગયો છે. આપણે પહેલા લખીએ. જુઓ, સંખ્યાની જમણી બાજુથી કયા સ્થાનો? એકી સ્થાનો. એકી સ્થાનના અંકોનો સરવાળો બરાબર. ચાલો, એકી સ્થાન આપણે નક્કી કરી દઈએ. ચાલો, આ એકી સ્થાન, પછી આ બેકી, આ એકી સ્થાન, આ બેકી ને આ એકી. બરાબર છે? એકી સ્થાન, બેકી સ્થાન, એકી સ્થાન, બેકી સ્થાન, એકી સ્થાન. કયા કયા છે? 4, 8 અને 1. 4 વત્તા 8 વત્તા 1 બરાબર 8 ને 1 9, 9 ને 4 13. એકી સ્થાનનો સરવાળો કેટલો આવ્યો? 13. હવે આપણે કયું સ્થાન લેવાનું? જમણી બાજુથી બેકી સ્થાન. સંખ્યાની જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો બરાબર. ચાલો જો, આ એકી સ્થાન આવે બેકી 2, એકી સ્થાન 0. કેટલા વધ્યા? 2 વત્તા 0 બરાબર કેટલા આવ્યા? 2. બરાબર. ચાલો, એકી સ્થાનનો સરવાળો કેટલો આવ્યો? 13. બેકી સ્થાનના અંકોનો સરવાળો કેટલો આવ્યો? 2. બરાબર. હવે શું કરીએ આપણે? ખબર, બંનેના સરવાળાનો તફાવત શોધી કાઢીએ. બંનેના સરવાળાનો તફાવત. ચાલો, 13 ઓછા 2, 13 માંથી 2 ઓછા કરો 11. બરાબર. અહીં જુઓ, આપણે અંકોનો તફાવત 0 કે 11, કે 11 નો ગુણક હોય તો અહીં આપણો 11 આવી ગયો. બરાબર. એકી સ્થાન બેકી સ્થાનનો તફાવત 0 હોવો જોઈએ, 11 હોવો જોઈએ, અથવા 11 નો ગુણક એટલે 11 1 11, 11 2 22 હોવો જોઈએ, 33 હોવો જોઈએ, 44 હોવો જોઈએ, 55 હોવો જોઈએ, 66 હોવો જોઈએ. તો અહીં કેટલો તફાવત આવ્યો? આપણો 11. તેથી 10,824 ને 11 વડે નિશેષ ભાગી શકાય છે. એકદમ સહેલા દાખલા. 2 દાખલા તમે સમજી જાઓ તો આપણા જે F સુધીના દાખલા છે એ બધા તમને આવડી જાય. તેમ છતાં હજુ હું 2 દાખલા તમને શીખવાડું છું. ચાલો, ચોથાનો દાખલો નંબર 6.
દાખલા નંબર સી આપણને કેટલો આપ્યો છે જો 71,38,965 71,38,965 આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય એ આપણે શોધવાનું છે શાના આધારે ભાગાકાર કરીને નહીં ચાવીના આધારે ચાવી આપણને ખબર જ છે પહેલું શું કરવાનું છે જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો આપણે પહેલા એકી સ્થાનો જોઈ લઈએ ચાલો એકી સ્થાન આ બેકી સ્થાન આ એકી સ્થાન બેકી સ્થાન એકી સ્થાન બેકી સ્થાન એકી સ્થાન થઈ ગયું એકી સ્થાન પછી આ બેકી સ્થાન આ એકી આ બેકી સ્થાન આ એકી સ્થાન આ બેકી ના એકી સ્થાન ચલો એકી સ્થાન કયા કયા છે તો કે જો 5 તો આપણે લખ્યું અહીં જો સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો કયા કયા તો કે 5 + 9 + 3 + 7 ચાલો એનો સરવાળો કેટલો થાય જોઈ લઈએ 7 ને 3 10 ને 9 19 19 ને 5 24 આનો એકી સ્થાનનો સરવાળો થયો આપણો 24 હવે કયા સ્થાન લેવાના છે તો કે બેકી સ્થાન તો બેકી સ્થાન કયા છે તો કે જે લીટી નથી દોરેલા તે 6 એકી સ્થાન બેકી સ્થાન એટલે 6 એકી સ્થાન બેકી સ્થાન એટલે 8 એકી સ્થાન બેકી સ્થાન એટલે 1 કયા કયા થયા તો કે 6 + 8 + 1 ચાલો 8 ને 9 9 ને 6 15 કેટલા થયા 15 બરાબર છે હવે શું કરવાનું છે આપણે આ બંનેનો જે તફાવત છે એ કાઢવાનો છે બંનેનો તફાવત એટલે 24 - 15 24 - 15 24 - 15 બરાબર કેટલો તફાવત થાય 15 ની અંદરથી આપણે 24 કાઢી તો 9 આવ્યો હવે આપણી ચાવી શું કે છે જો એકી સ્થાન અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો તફાવત 0 હોવો જોઈએ તો કે 0 નથી 11 નો ગુણક એટલે 11 હોવા જોઈએ 11 દુના 22 હોવા જોઈએ 11 તારી 33 હોવા જોઈએ એ પણ નથી તેથી 71,38,965 ને 11 વડે નિશેષ ભાગી શકાય નહીં છે એકદમ સિમ્પલ દાખલો બરાબર એ જ રીતે આપણે દાખલા નંબર 2 જોઈએ દાખલા નંબર 2 એવો છે 7,69,308 બરાબર છે 7,69,308 આ આપણી સંખ્યા છે હવે આપણને શું કીધું છે જુઓ તમે સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો આપણે એકી સ્થાન પહેલા નક્કી કરી લઈએ ચાલો આ એકી સ્થાન પછી આ બેકી આ એકી સ્થાન આ બેકી સ્થાન આ એકી સ્થાન આ બેકી આ એકી સ્થાન ને આ બેકી સ્થાન ફરી જોઈ લઈએ એકી સ્થાન બેકી સ્થાન એકી સ્થાન બેકી સ્થાન એકી સ્થાન બેકી સ્થાન એકી સ્થાન ને બેકી સ્થાન જે લીટી દોરેલી છે મેં નીચે એ બધા એકી સ્થાન છે ચાલો 8 + 3 + 6 + 0 બરાબર જોઈ લો 8 3 6 0 8 3 6 0 6 ને 3 9 9 ને 8 17 બરાબર ચાલો હવે બેકી સ્થાન તો કે જે લીટી નહીં દોરેલા એ બેકી સ્થાન છે પણ જો એકી એટલે બેકી એટલે 0 આવશે 0 + 9 + 1 + 7 બરાબર ચાલો સરવાળો કરો 9 ને 10 ને 7 17 બેકી સ્થાનના સંખ્યાથી જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો કેટલો મળ્યો આપણને 17 બરાબર અને આનો સરવાળો પણ કેટલો મળ્યો 17 એટલે બંનેના સરવાળાનો તફાવત કેટલો તો કે 17 - 17 = 0
અહીં આપણને એવું કહે છે, જો સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાનના અંકો અને બેકી સ્થાનના અંકોનો તફાવત શૂન્ય, તો કે શૂન્ય આપણને મળી ગયો. તેથી 7,69,308 ને 11 વડે નિશેષ ભાગી શકાય છે. એકદમ સહેલું, બરાબર છે. આ રીતે મેં 4 દાખલા તમને શીખવાડ્યા છે. એ સિવાયના 2 દાખલા છે એ તમારે જાતે કરવાના છે, બરાબર છે. ચાલો દાખલા નંબર 5 શું કહે છે આપણને, વાંચીએ આપણે. તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો. પાના નંબર 57 પર શું કહે છે, નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો કે જેથી તે સંખ્યા 3 વડે ભાગી શકાય. આપણને એક આ સંખ્યા આપી છે 6724. અહીં આપણે શું કરવાનું છે, અહીં નાનામાં નાનો અંક મૂકવાનો છે અને નાનામાં નાનો અંક મૂકતા આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાવી જોઈએ. બીજું શું કીધું છે, નાનામાં નાનો મૂકવાનો અને મોટામાં મોટો અંક મૂકવાનો અને આ સંખ્યા 3 વડે ભાગી શકાવી હોવી જોઈએ. હવે આપણને ખબર છે 3 ની ચાવી શું કહે છે આપણને. જો આપેલી સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. એટલે આપણે શું કરવાનું છે, આના જે અંકોનો સરવાળો થાય એ અંકોના સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય, એવું આપણી આ ચાવી કહે છે, બરાબર છે. ચાલો હવે તમે જુઓ, આપણે પહેલા એવું કરીએ કે આપેલ અંકો છે એનો સરવાળો કરી દઈએ, બરાબર. ચાલો આપેલ અંકોનો સરવાળો, આપેલ અંકોનો સરવાળો, આપેલ અંકોનો સરવાળો. ચાલો કયા કયા અંકો આપણને આપ્યા છે, તો કે 6 + 7 + 2 + 4. આનો સરવાળો કરી દઈએ તો કે 4 ને 2 6, 6 ને 7 13, 13 ને 6 19. આનો સરવાળો કેટલો મળ્યો આપણને 19. આ અંકોનો સરવાળો કેટલો મળ્યો 19. હવે આપણને ખબર છે કે આ અંકોનો સરવાળો જે છે એ 3 વડે નિશેષ ભાગી શકાતો હોવો જોઈએ. તો આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય, બરાબર. હવે આપણે એવું કરીએ કે 3 ના ગુણક 19 કરતા મોટા હોય એવા આપણે 3 ના ગુણક શોધી કાઢીએ, બરાબર. હવે 19 કરતા વધુ, બરાબર, 19 કરતા વધુ હોય તેવા 3 ના ગુણક કયા કયા થશે? 3 ના ગુણક તો કે આપણે 3 નો ઘડિયો બોલીએ. 3 × 5 = 15, 3 × 6 = 18, 3 × 6 = 18 એટલે 18 એ 19 કરતા નાના છે. પણ 3 × 7 = 21, 3 × 8 = 24, 3 × 9 = 27, બરાબર. 3 × 7 3 × 5 = 15, 3 × 6 = 3 × 7 = 21, 3 × 8 = 24, 3 × 9 = 27 અને 3 × 10 = 30. આ એના ગુણક થયા. હજુ આગળ આવે પણ આટલા આપણે લખ્યા, બરાબર છે. 21, 24, 27 અને 30, બરાબર છે. હવે આપણે શું કરીએ, આ સંખ્યામાંથી 19 બાદ કરીએ. તેથી 21 - 19 એટલે 19 એટલે 20 અને 21 2 મળ્યા આપણને. એટલે આપણે અહીં 2 મૂકી શકીએ. 2 મૂકીએ ને તો શું થશે ખબર? આનો સરવાળો 19 તો થાય છે, એમાં 2 ઉમેરો એટલે 19 એટલે 20 અને 21, સરવાળો 21 થયો. 3 × 7 = 21, તો 2 મૂકીએ તો આ સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકાય. ચાલો બીજું લઈએ. 21 પછી 24 તો કે 24 - 19, બરાબર. તો કેટલા થશે? 5. 27 લઈએ. 27 - 19 કેટલા થશે? 8. ચાલો 30 લઈએ. 30 - 19
કેટલા થશે 11, બરાબર. પણ તમે જોઈ શકો છો કે આ બે સંખ્યા છે, એટલે બે સંખ્યા તો આપણે અહીં મૂકી નહીં શકીએ, એટલે આપણે લખશું તેથી બે અંકની સંખ્યા 11 ને અવગણીશું, એટલે કે એને આપણે ગણતરીમાં લઈએ નહીં. તો તમે જુઓ, નાનામાં નાની સંખ્યા આપણને કેટલી મળી 2 અને મોટામાં મોટી સંખ્યા કેટલી મળી 8. ખબર પડી ગઈ? એટલે નાનામાં નાની સંખ્યા તમે 2 મૂકો તો પણ આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય, અને મોટામાં મોટી સંખ્યા 8 મૂકો અહીં તો પણ આ સંખ્યાને આપણે શું કરી શકીએ છીએ? 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ, બરાબર. તેથી લખીએ આપણે તેથી સૌથી નાની સંખ્યા 2 મૂકતા અને સૌથી મોટી સંખ્યા 8 મૂકતા 3 વડે નિશેષ ભાગી શકાય છે, બરાબર. તો કેવી સંખ્યા બનશે જો તમને બતાવો. અહીં એક બનશે 6724, તો અહીં 2 મૂકીએ તો પણ નિશેષ ભાગી શકાશે. અહીં 8 મૂકીએ 6724. આને પણ આપણે શું કરી શકશું? આને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે અને આને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે, બરાબર. હવે એવો જ દાખલો તમને બી નંબરનો આપ્યો છે. હવે બી નંબરનો દાખલો તમારે જાતે ગણવાનો છે. સેમ આ જ પ્રોસેસ છે, તમારે આવું જ કરવાનું છે અને બી નંબરનો દાખલો તમારે જાતે ગણવાનો છે, બરાબર. નહીં આવડે તો નેક્સ્ટ પીરિયડની અંદર આપણે ફરી લઈશું, બરાબર. પણ તમારે જાતે આ દાખલો આની જેવો સેમ જ છે, તમારે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો, દાખલા નંબર 6, પાના નંબર 58 કાઢજો. પાના નંબર 58 પર આપણને એક દાખલો આપેલો છે, દાખલા નંબર 6. નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી તે 11 વડે, કેટલા વડે? 11 વડે ભાગી શકાય. જે રીતે આપણે હમણાં 3 ની વાત કરી એ જ રીતે આપણે 11 ની વાત કરી. 11 ની ચાવી આપણને ખબર છે. સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકો અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો તફાવત 0 કે 11 અથવા 11 નો ગુણક હોવો જોઈએ તો નિશેષ ભાગી શકાય, બરાબર છે. ચાલો, અહીં આપણે અંક શોધવાનો છે. અહીં આપણે અંક શોધવાનો, આપણને ખબર નથી, બરાબર. તો આપણે ધારી લઈએ કે ધારો કે ખૂટતો અંક x છે. આપણે x ધારી લીધું, બરાબર છે. શું ધારી લીધું? x. તો આપણને કઈ સંખ્યા મળી? તેથી આ સંખ્યા મળી આપણને, બરાબર. ખૂટતો અંક આપણે કેટલો ધારી લીધો? x. આ સંખ્યા આપણને મળી. હવે આપણે શું કરવાનું છે ખબર? સંખ્યાની જમણી બાજુથી આને આપણે એકી બેકી સ્થાન નક્કી કરી લઈએ. ચાલો, આ એકી સ્થાન, આ બેકી સ્થાન, આ એકી સ્થાન, આ બેકી સ્થાન અને આ એકી સ્થાન. જોઈ લો, એકી સ્થાન, બેકી સ્થાન, એકી સ્થાન, બેકી સ્થાન, એકી સ્થાન, બેકી સ્થાન, બરાબર. જે લીટી દોરેલા છે બધા એકી સ્થાન છે. આપણે લખીએ સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો બરાબર. ચાલો, 9, 3 અને 2. 9 + 3 + 2. ચાલો, 9, 10, 11, 12, 13 ને 14. આ સરવાળો આપણને કેટલો મળ્યો? 14. ચાલો, સંખ્યાની જમણી બાજુથી બેકી સ્થાન
સ્થાનના અંકો નો સરવાળો બરાબર. ચાલો લીટી સિવાયના બધા કયા સ્થાનો છે? બેકી સ્થાન. તો કે 8, 9 અને x. બરાબર, એટલે 9 + x + 8. ચાલો 9 ની મેં 8 ઉમેરો એટલે 17, એટલે x + 17 આપણને કેટલા મળ્યા? x + 17. હવે જો બંનેનો તફાવત આપણે શોધવાનો છે. બરાબર, તો આપણે લખીએ બંનેનો તફાવત, બંને સરવાળાનો તફાવત શૂન્ય છે. કયો છે? શૂન્ય છે. શૂન્ય હોય તો જ આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ. તો આપણે તફાવત લઈએ બંનેનો. ચાલો x + 17 - 14 બરાબર 0. 17 ની અંદરથી 14 બાદ કરો. 14 એટલે 15, 16 અને 17. મોટી સંખ્યા આગળ વત્તાની નિશાની એટલે વત્તા, એટલે x + 3 બરાબર 0. આપણને એક આ મળ્યું. બરાબર, આપણે x ની કિંમત શોધવાની છે. x બરાબર -3. પરંતુ આ સંખ્યાની અંદર ઋણ આપણે આવે સંખ્યા આવે નહીં. બરાબર છે, ઋણ સંખ્યા આવતી નથી, એટલે ઋણ સંખ્યા શક્ય નથી. અહીં આપણે લખીએ ઋણ સંખ્યા શક્ય નથી. ઋણ સંખ્યા શક્ય નથી. બરાબર, એટલે સૌથી નાની સંખ્યા -3 એ ના આવે. તો હવે સૌથી મોટી સંખ્યા આપણે શોધીએ. બરાબર, ચાલો બંને સરવાળાનો તફાવત. ચાલો એક વખત શૂન્ય લીધો ને, બીજી વખત આપણે 11 લઈએ અથવા 11 નો ગુણક લઈએ. ચાલો 11 લઈએ કે 11 છે. બંનેનો તફાવત, બંને સરવાળાનો તફાવત કેટલો છે? 11. આપણને કયું સૂત્ર મળ્યું હતું? x + 3 બરાબર 0. બરાબર, આ બેને આપણે તફાવત કાઢ્યો તો આપણને મળ્યું x + 3 બરાબર 0. તો x + 3 બરાબર કેટલો તફાવત લીધો આપણે? 11. ચાલો x બરાબર 11 - 3 બરાબર 8. બરાબર, તેથી સૌથી મોટી સંખ્યા કઈ હશે? 8 હશે. બરાબર, એટલે આપણે x ની જગ્યાએ કેટલા મૂકવાના? 8. x બરાબર આપણને કેટલી કિંમત મળી? 8. એટલે 8 અહીં આપણે 8 મૂકીશું. બરાબર, તો સંખ્યા કઈ બનશે? બરાબર, આ સંખ્યા 11 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર, મોટી સંખ્યા આવી પણ નાની સંખ્યા અહીં માઈનસમાં આવે છે, પણ ઋણ સંખ્યા શક્ય નથી. બરાબર, એટલે -3 ના આવે. એટલે નાની સંખ્યા નથી મળતી પણ મોટી સંખ્યા મળે છે. કઈ? 8. બરાબર છે. આ જ રીતે એક બીજો દાખલો પણ બાજુમાં આપ્યો છે. એ દાખલો તમારે જાતે ગણવાનો છે. બરાબર છે. નહીં આવડે તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ફરી લઈશું. પણ તમે પણ થોડો આની પ્રમાણે તમારે વિડીયો જોઈને પ્રયત્ન કરવાનો છે. આપણું સ્વાધ્યાય 3.3 અહીં પૂરું થાય છે. હવે આપણે સ્વાધ્યાય 3.4 ની શરૂઆત કરશું. પણ 3.4 ની શરૂઆત કરતા પહેલા ખાસ જે આપણે આ ચાવીઓ છે ને, એ 3.4 ની અંદર મારે ખાસ આ ચાવીઓની જરૂર પડશે અને તમારા ઘડિયાળ. એ બે વસ્તુ મારે પાક્કું જોઈશે. તમારા ઘડિયાળ પાક્કા જોઈશે અને તમારે આ ચાવીઓ પણ તૈયાર કરી દેવાની છે. બરાબર છે. તો 3.4 થી 3.7 સુધીના જે સ્વાધ્યાય છે એની અંદર આપણને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડવાની નથી. બરાબર છે. અને આ સ્વાધ્યાય એટલું અગત્યનું છે, છેક આગળના ધોરણોમાં પણ આનો ઉપયોગ આવવાનો છે. આ પાયારૂપ છે. બરાબર છે. એટલે બરાબર મહેનત કરજો, વિડીયો જોજો અને જાતે ગણવાનો પ્રયત્ન કરજો.